મિલકત વેરો ભરનાર નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 10% રહેણાંક વિસ્તાર અને બિન રહેણાંક વિસ્તારને 5% વળતર સાથે ઓનલાઈન પેમેન્ટ કરનારને વધુ 1%નું વળતર આપવામાં આવ્યું છે અને તેમાં મુદત વધારાઈ છે. આ મુદત 23/5ની જગ્યાએ 15/6 એટલે કે જૂન મહિનાની 15 તારીખ સુધી આ વેરો ભરી શકાશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 મિલકત વેરો એડવાન્સમાં ભરનાર કરદાતાઓ માટે રહેણાંક મિલકત માટે 10% અને બિન રહેણાંક મિલકત માટે 5% વળતર તેમજ બંને કિસ્સાઓમાં ઓનલાઈન પેમેન્ટ કરનાર કરદાતાઓ માટે વધુ 1% વળતરની યોજના અમલમાં મુકાઈ છે. આ યોજનાનો ટાઈમ પિરિયડ વધારવામાં આવ્યો છે. 23/5 એટલે કે 23 મેના રોજ પૂર્ણ થતી હોય અને તેને વધારીને 15/6 એટલે કે જૂન મહિનાની 15 તારીખ સુધી લંબાવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં પાલિકાને ઓનલાઈન પેમેન્ટ દ્વારા 97.47 કરોડ ઉપરાંતની વસૂલાત થઈ છે, જ્યારે 23 તારીખ સુધીમાં મિલકત વેરાની કુલ આવક 133.86 કરોડ જેટલી છે. અત્યાર સુધીમાં કરદાતાઓને 7.93 કરોડનું વળતર આ યોજના હેઠળ આપવામાં આવ્યું છે. આ યોજનાને વધુમાં વધુ લાભ લેવામાં આવે તેવી પાલિકા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરા રિબેટ યોજના એટલે કે વળતર યોજના દાખલ કરવામાં આવી છે, જેની પ્રથમ 1 માસની મુદત ગત 23/5/2025 રોજ પૂર્ણ થયેલ છે. નાગરિકોને વધુમાં વધુ એનો લાભ મળે, કરદાતાઓને એમાં રાહત મળે તે હેતુથી તેની મુદત આગામી 15/6/2025 સુધી વધારવામાં આવી છે. અત્યાર સુધીમાં તારીખ 23/5/2025 સુધી 133.86 કરોડ જેટલી વસૂલાત થઈ છે. એમાં 98 કરોડ જેટલી ઓનલાઈન પેમેન્ટ થયું છે અને 8 કરોડ જેટલી લોકોને કરદાતાઓને વળતર મળવાપાત્ર થયેલ છે. અત્યારે ઓનલાઈન પેમેન્ટમાં રેસિડેન્સમાં 11% અને ઓનલાઈન પેમેન્ટમાં કોમર્શિયલમાં 6% છે, જ્યારે ઓફલાઈન પેમેન્ટમાં કોમર્શિયલમાં 5% અને રેસિડેન્સમાં 10% જેટલું વળતર આપવામાં આવ્યું છે. ચોક્કસથી તમામ કરદાતાને વિનંતી છે કે આ એડવાન્સ વેરા રિબેટ યોજના ખૂબ જ ફાયદાકારક છે અને તમને સીધો જ વળતર આપવામાં આવે છે. એટલે કે તમે જો ઓનલાઈન પેમેન્ટ કરશો તમને સીધું બાદ કરીને બાકીની પેમેન્ટ જ તમને બતાવવામાં આવશે. એટલે જે તમામ કરદાતાને વિનંતી છે કે એડવાન્સ વેરા રિબેટ યોજનાનો વધુમાં વધુ લાભ લે અને આ ચોક્કસથી આ યોજનાનો વધુ પ્રતિસાદ મળે એવી તમામ કરદાતાને અપીલ છે.